પ્રિય વૈષ્ણવો, બુહારી એટલે સાવરણી. જે રીતે આપણે સાવરણીથી ઘર સાફ કરીએ છીએ તેને અલૌકિક ભાષામાં બુહારી કહેવાય છે. તો મંદિરમાં બુહારી કરતી વખતે કયા સ્તોત્રનો પાઠ કરાતો હશે? શું આપને ખ્યાલ છે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો અને મન આતુરી સાથે જોડાયેલા રહેજો કે જેના કારણે તેનો જવાબ આપને આવતીકાલે મળી જશે. જેવી રીતે આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ તેવી રીતે આપણી અંતરાત્માની શુદ્ધિ કરવા માટેનો આ પાઠ છે. માટે જરૂરથી જોડાયેલા રહેશો, કારણ કે સેવા સમયે ક્યારે ક્યાં પાઠ કરવા તેની સમજ આપણે મેળવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે ભાવદર્શન કર્યું કે સ્નાન કરીને શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો, ત્યારબાદ નિજ મંદિર ખોલી અને પ્રવેશ કરતી વખતે શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવો, અને હવે આ મંદિરમાં બુહારી કરતી વખતે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવાનો હોય છે. માટે આપ જોડાયેલા રહેજો કે તેની પાછળનું રહસ્ય શું છે તે પણ આપને આવતીકાલે ખ્યાલ આવી જશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.